બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 15 સુદેવને પુત્ર પ્રાપ્તિ। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેની સ્તુતિ કરી। પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માગવા કહ્યું। સુદેવે કહ્યું, હે પ્રભો, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો। મારો સંસાર નિરસ થઈ ગયો છે, તેને નવપલ્લવિત કરો। ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું નથી। 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી। ભગવાનના આવા વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો। પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની બની। તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી। તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું કે વિધિના લેખ મિથ્યા થતા નથી। પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય પ્રબળ છે। વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી, માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ। ભગવાન વિષ્ણુ આ સાંભળી શાંત રહ્યા, પણ ગરુડજી શાંત ન રહી શક્યા। પોતાના સ્વામીની શક્તિના આવા અપમાનભર્યા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા। તેણે ભગવાન વિષ્ણુને વિનંતી કરીને કહ્યું કે આપે આ બ્રાહ્મણને વરદાન માગવા કહ્યું હતું, તે જ્યારે વરદાન માગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી। બ્રાહ્મણ અને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો। આપ દયાળુ છો, દીનબંધુ છો, દયા સિંધુ છો, ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી, તો આજે આપ શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મેણું રહી જશે, પછી આપની ઉપાસના કોણ કરશે? આપની કોઈ પૂજા નહીં કરે, માટે હે પ્રભુ, આપ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો। ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું કે જો તારી આવી ઈચ્છા હોય તો હું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઈચ્છા પૂર્ણ કરું। તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું। પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું કે મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું। તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે, તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે। આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ પર બેસાડી વૈકુંઠ ધામ લઈ ગયો। તો ચાલો આજે આપણે સાંભળીએ 4 ચકલીની વાર્તા। આનંદપુર નામે એક ગામ હતું। ગામમાં શ્રદ્ધાળુ નર નારી વસે। પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો, સૌ નદીએ નાહવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દાન દક્ષિણા આપે, સીધું સામાન આપે, રસ્તામાં જ્યાં મંદિર આવે ત્યાં દેવ દર્શન કરે, 2 ઘડી બેસીને સત્સંગ કરે। નદીના રસ્તે એક ઘટાટો વડલો ઊભો છે। નદીએ સ્નાન કરીને આવતી સ્ત્રીઓ આ વડલા નીચે બેસે, ધર્મની વાતો કરે, પ્રભુના ગુણગાન ગાય, જાત જાતની અને ભાત ભાતની કથા વાર્તા થાય। એક દિવસની વાત છે, વડલા નીચે બેઠેલી 4 સ્ત્રીઓ ધર્મની વાતે ચડી। એમાં એક બ્રાહ્મણી હતી, તે બોલી, વ્રત ઉપવાસનો મહિમા અપાર છે, મહાફળદાયી છે, જે પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરે એ રાજરાણી બને। બીજી સ્ત્રી વાણિયણ હતી, એ બોલી, ઉપવાસ ન થઈ શકે તો ધારણા પારણા તો કરવા જ જોઈએ, જે ધારણા પારણા કરે એને નગર શેઠની શેઠાણી બનીને વૈભવમાં મહાલવા મળે। આ સાંભળી સોનારણ કહેવા લાગી, મારી બહેનો, ઉપવાસ કે ધારણા પારણા કરવાની શક્તિ ન હોય તો એક ટાણા તો ખર્ચું કરવા જ, એનું પુણ્ય મોટું છે। ભલે વૈભવ માણવા ન મળે, પણ એક ટાણા કરનાર કદી ખાધે પીધે દુઃખી ન થાય। ત્યારે ચોથી સુથારણ બોલી, અને કનિષ્ઠમાં કનિષ્ઠ મોઢે લગામ નહીં, તે 2 વાર કે તેથી વધુ વાર ખાય તે આગલા ભવે દુઃખના દરિયામાં ડૂબે, એને તો મળે ગરીબાઈ। એમ તો કાગડા કૂતરાય પેટ ક્યાં નથી ભરતા। માણસ અવતાર મળ્યો હોય તો કંઈક વ્રત નિયમ તો હોવા જ જોઈએ।
વડલા નીચે 4 સ્ત્રીઓ ઉપવાસની, ધારણા પારણાની અને એકટાણાની વાતો કરી રહી છે ત્યારે વડલાની એક ડાળ પર બેઠેલી 4 ચકલીઓ આ ચર્ચા સાંભળી ચારેય નક્કી કર્યું કે આ વાતનું પારખું તો કરવું જ. 4માં જે સૌથી મોટી ચકલી હતી એણે ઉપવાસનો સંકલ્પ કર્યો, બીજીએ ધારણા પારણા શરૂ કર્યા, ત્રીજીએ એક ટાણા લીધા અને જે સૌથી નાની હતી એ બોલી કે મારે કાંઈ કરવું નથી, ભગવાને પેટ આપ્યું છે એને ભૂખ્યું શા માટે રાખવું? નાની ચકલી તો દિવસમાં 10 વાર ચણવા જાય. આમ કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. છેલ્લા દિવસે 4 ચકલીઓ મરી ગઈ. આ 4 ચકલીઓ અવંતી નગરીના નગર શેઠ માનચંદના ઘેર જન્મી. નગર શેઠને સંતાનમાં એક દીકરો જ હતો, દીકરી એકેય નહીં. ઘરમાં વારા ફરતી લક્ષ્મી, તેથી નગર શેઠના આનંદનો પાર ન રહ્યો. એક ભાઈને 4 બહેન રાખડી બાંધે એનાથી રૂડું શું? 4 દીકરી અને એક દીકરો લાડકોડમાં ઉછર્યા, નિશાળે ભણ્યા અને મોટા થયા. કાળનું પૈડું ફરતું ગયું અને નગર શેઠની રૂપના અંબાર જેવી 4 છોકરીઓ ઉંમર લાયક થતી ગઈ. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી શેઠે તેના કુંવર સાથે લગ્ન કરાવી દીધા. બીજી 3ને એના ભાગ્ય પ્રમાણે ઘર મળ્યા. બીજી છોકરીએ એક ધનપતિ શેઠના દીકરા સાથે પરણાવી. ત્રીજેને નાની હાટડીવાળો વર મળ્યો અને સૌથી નાનીને મહેનત મજૂરી કરીને રોજનું લાવીને ખાનારો વર મળ્યો. ભાગ્યની વાત છે, ભાગ્યના ભેદ કોઈ જાણી શકતું નથી. 4 પરણીને સાસરે ગઈ. થોડા સમય પછી નગર શેઠના પુત્રના લગ્ન આવ્યા એટલે પિતાએ દીકરીઓને કંકોત્રી લખી. જે સૌથી નાની હતી એ તો કંકોત્રી મળતા જ દોડી આવી. સૌથી મોટી 3 એક દિવસ વહેલી આવી, બીજી 2 દિવસ વહેલી આવી અને ત્રીજી 3 દિવસ વહેલી આવી. આ પ્રમાણે 4 બહેનો ભેગી થઈ. ભાઈને ધામધૂમથી પરણાવ્યો. પછી વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે પિયર આવી હોય તો કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 20 તોલા હાર આપ્યો, એનાથી નાનીને 15 તોલાનો પોંચો આપ્યો, એનાથી નાનીને 10 તોલાનો દોરો આપ્યો અને સૌથી નાનીને સોનાના બદલે જોડ લુગડા અને ઘઉંની 2 ગુણ આપી. ત્યારે નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. સગા બાપે આવો ભેદભાવ રાખ્યો એ જોઈ નાની રડવા લાગી. ત્યારે મોટી એના આંસુ લૂછતા બોલી, બહેન, પૂર્વજન્મના કર્મ પ્રમાણે સૌને મળે છે. ગયા જન્મે આપણે 4 ચકલીઓ હતી, મેં ઉપવાસ કરેલા, બીજીએ ધારણા પારણા, ત્રીજીએ એકટાણા અને તે દિવસમાં 10 વાર ખાધું. કોઈ જ નિયમ ન રાખ્યો, તેથી તને ગરીબાઈ મળી. હે બહેન, હવે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરજે, યથાશક્તિ દાન આપજે, શુદ્ધ હૃદયે કાઠાગોળની વાર્તા સાંભળજે. આ વ્રતનો મહિમા અપાર છે. ભગવાન પુરુષોત્તમ અવશ્ય તારા પર કૃપા કરશે. પવિત્ર પુરુષોત્તમ માસ આવતા નાનીએ વ્રત આદર્યા અને વ્રત પૂર્ણ થયે એને સુખ સમૃદ્ધિ મળી. વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખે ભોગવે સંસાર. એકટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, શ્રદ્ધાથી તારું વ્રત કરે, સત્કર્મ કરે અને તમે જેવા ફળો છો એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય.